ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે એક પરિવાર વેડફાઈ ગયો હતો। 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા અને ઘણા બધા પરિવાર વેડફાઈ ગયા। ભારતમાંથી અમુક પરિવાર પાકિસ્તાનમાં જવું પડ્યું અને અમુક પરિવાર પાકિસ્તાનમાંથી ભારત આવવાનું નક્કી થયું। એમાંથી એક એવો પરિવાર જો પાકિસ્તાનમાં બની હતી ઘટના જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે એક હિન્દુ પરિવાર પાકિસ્તાનમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો। તેને શું ખબર કે તેને પણ ભારત જવાનો ઓર્ડર આવી ગયા અને પોતાના પરિવારમાંથી 2 જણાને જવાનું છે અને એ એક રામદાસ અને પોતે એક પોતાની પત્ની રંજનબેનને જવાનું અને 2 દીકરા અને એક છોકરીને તે પાકિસ્તાનમાં જ રહેવાનું છે તેઓને ઓર્ડર મળેલો। વિભાજનનો વલોપતા રામદાસનો અધૂરો પરિવાર। રામદાસ અને રંજનબેન ડરી ગયેલા, નિસહાય પશુની જેમ સ્થિર થઈ ગયા। સરકારી કાગળ પર સૂચના ક્રૂર અને અંતિમ હતી, તેમ બંને ભારત જશો, તમારા બાળકો અહીં પાકિસ્તાનમાં રહેશે। પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં તેમની નાનકડી ખેતીની જમીન હતી, જ્યાં તેઓએ પરસેવો પાડીને ગુજરાન ચલાવતા હતા। ભાગલાના આદેશોને લહેર જ્યારે તેમના ગામ સુધી પહોંચી ત્યારે તેઓને ખબર પડી કે તેમની હિન્દુ ઓળખ હવે તેમને અહીં રહેવાની છૂટ નહીં આપે। પણ બાળકોને છોડવાનો આદેશથી આઘાત લાગ્યો। મોટો દીકરો કિશન 16 વર્ષનો, નાનો દીકરો 12 વર્ષનો અને દીકરી રાધા 8 વર્ષની હતી। ત્રણેય બાળકો રામદાસના ખેતરમાં કામમાં મદદ કરતા હતા। કિશન તો હવે લગભગ પુખ્ત વયનો હતો અને મોહન પણ પિતાને સાથ આપવાનો લાગ્યો હતો। રાધા આખા ઘરની વહાલી હતી। વિદાયની રાત, બાપુજી, તમે અમને કેમ છોડીને જાઓ છો? રાધાએ રંજનબેનનો ચૂંદડીનો છેડો પકડીને પૂછ્યું। રામદાસ મૌન થઈ ગયા, તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો। રંજનબેન ઘૂંટણીએ પડી ગયા અને રાધાને પોતાની છાતી સરસી ચાપી દીધી। તેમના આંસુ રાધાના વાળને ભીંજવી રહ્યા હતા। બેટા, અમે જઈ રહ્યા નથી પણ જવું પડ્યું છે, રંજનબેન તૂટેલા સ્વરે કહ્યું। કિશન, તું મોટો છે, તારે હવે ઘર સંભાળવાનું છે, તારો બાપ નહીં હોય પણ તું જ આ ઘરનો મોભ છે। કિશને પિતા તરફ જોયું, તેની આંખોમાં ક્રોધ અને અસમજ હતી। પણ કેમ? આ જમીન આપણી છે, આપણું ઘર છે, આપણે બધા કેમ નથી જઈ શકતા? એ સવાલ અમને ન પૂછ દીકરા। રામદાસે ઊંડો શ્વાસ લઈ કિશનના ખંભા ઉપર હાથ મૂક્યો। જ્યારે મોટા માણસો ભાગ પાડે છે ત્યારે નાના માણસો વહેંચાઈ જવું પડે છે। અમે તારા પર ભરોસો કરીએ છીએ, તું જ અમારું સુમાન છે। રામદાસે કાળજીપૂર્વક એક જૂની સૂતળીના પોટલી કાઢી, તેમાં તેમના પૂર્વજોના સમયના થોડાક ચાંદીના સિક્કા, એક પારિવારિક ગણેશજીની નાની મૂર્તિ અને તેમની જમીનના થોડાક કાગળો હતા। કિશન, આ પોટલી તારી પાસે રાખ, આ મૂર્તિ તને રસ્તો બતાવશે અને આ સિક્કા તારી ભૂખ ભાંગશે। કાગળો સાચવજે, જ્યારે હું પાછો આવીશ ત્યારે આપણે આ જમીન પર ફરીથી કામ કરશું। સવાર થતાં પહેલાં રામદાસ અને રંજનબેન તેમના બાળકોને છેલ્લી વાર ગળે લગાવ્યા। આલિંગનને એટલું મજબૂત હતું કે જાણે શરીરના 2 ભાગને ફરી એક કરવા માંગતા હોય। ભારતીય સરહદ તરફ જઈ રહેલી ટ્રેનમાં ચડતી વખતે રંજનબેન છેલ્લી વાર પાછળ જોયું, તેમને 3 નાના નિસહાય ચહેરા ધૂંધળા દેખાવા લાગ્યા, જે તેમને જોતા રહી ગયા। પાકિસ્તાનમાં કિશનનો સંઘર્ષ, ધમકીઓ। આસપાસના લોકો જે હવે નવા દેશના નાગરિક બની ગયા હતા, તેઓએ તેમની જમીન પર કબજો કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો। કિશનને વારંવાર ધમકીઓ મળતી હતી કે જો તે જમીન નહીં છોડે તો ગુજરાન મોહન નાનો હતો અને રાધા હજી રમતિયાળ। કિશન સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતો, પણ હવે એકલા હાથે આખો ખેતર સંભાળવું અશક્ય હતું। 1 મહિના પછી એક રાત્રે કેટલાક ગુંડાઓ તેમના ઘરમાં ઘૂસ્યા। કિશને તેમને જોયા
અને તરત જ તે રામદાસની પોટલી અને બંને નાના ભાઈ બહેન લઈને પાછલા દરવાજેથી ભાગી ગયા. તેને સમજાયું કે હવે અહીં રોકાવો મૃત્યુને આમંત્રણ આપવું જેવું જ છે. તેણે પોટલીમાંથી સિક્કા વેચીને પોતાના 2 ભાઈ બહેન સાથે છુપાઈને રહેવાનું શરૂ કર્યું. કિશનને માત્ર એક જ વાત યાદ હતી, ભારતમાં રામદાસની આશા. ભારતમાં આવીને રામદાસ અને રંજનબેન રાહત શિબિરમાં રહ્યા. તેમનું મન અને આત્મા પાકિસ્તાનમાં રહી ગયા. બાળકોમાં હતું રામદાસ દરરોજ સરકારી કચેરીઓને ચક્કર કાપતા, મારા બાળકોને પાછા લાવવા એમ વિનંતી કરતા. કોઈ અધિકારી સાંભળતા નહોતા. દરેક વખતે જવાબ એક જ મળતો, બાળકો પાછા લાવવાનો કોઈ કાયદો કે વ્યવસ્થા નથી, ભાગલા થઈ ગયા છે, હવે એ ત્યાંના નાગરિક છે. રામદાસે હાર ન માની. તેઓએ એક નાની ઝૂંપડી બાંધી અને મજૂરી કરીને પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. તેમની એકમાત્ર આશા હતી કે તેઓ એટલા પૈસા ભેગા કરશે કે તેઓ પોતે પાકિસ્તાન જઈને તેમના બાળકોને શોધી શકે. વર્ષો વીતી ગયા. રામદાસે અખબારોમાં, પત્રિકાઓમાં પોતાના બાળકોની તસવીરો અને વિગતો છપાવી. રંજનબેન દરરોજ સાંજે ઘરના દરવાજે પર દીવો પ્રગટાવતા, આશા રાખતા કે તેમનો કિશન, મોહન અને રાધા એક દિવસ આ પ્રકાશ જોઈ પાછા આવશે. 20 વર્ષ પછી મિલન થયું. કિશન હવે એક પ્રખ્યાત અને મજબૂત પુરુષ પોતાની મહેનતથી પાકિસ્તાનમાં એક નાનો ધંધો શરૂ કરવાનું સફળ થયો હતો. તે ધંધામાં મુસાફરી કરી અને દરેક નવી જગ્યાએ તે પોતાના માતા પિતાને વિશે પૂછતો. એક દિવસ પંજાબની સરહદ નજીક એક વૃદ્ધ માણસ કિશનને તેના પિતાનો ફોટો બતાવ્યો. એ જ રામદાસનો. આ માણસ 20 વર્ષ પહેલાં અહીં આવ્યો હતો પોતાના બાળકોની તલાશમાં. કિશનને ખબર પડી કે તેના પિતા હવે ભારતના એક નાનકડા ગામમાં રહે છે. કિશન પોતાના ભાઈ બહેનને તૈયાર કર્યા. તેઓએ ભારત આવવા માટે કાયદેસરની બધી પ્રક્રિયાઓ શરૂ કરી. ભારત પાકિસ્તાનની આંતરિક સરહદ પર જ્યારથી રામદાસ 20 વર્ષ પહેલાં આંસુ સાથે વિદાય લીધી હતી, ત્યાં જ કિશન, મોહન અને રાધા સરહદ પાર કરીને ઊભા હતા. રામદાસ અને રંજનબેન ઊભા હતા. રંજનબેન તેમના વાળ સફેદ થઈ ગયેલા બાળકોને જોયા અને એક જ જોરદાર ચીસ પાડી, મારા કિશન, મારા મોહન, મારી રાધા. બધા દોડીને એકબીજાને ભેટી પડ્યા. અને આલિંગ માત્ર એક પરિવાર નહોતું, પણ વિભાજનની ક્રૂરતા પણ પ્રેમની જીતનું હતું. રામદાસની આંખોમાં આંસુ હતા, પણ આ વખત તે દુઃખના નહીં, સંતોષના હતા. તેમને લાગ્યું કે તેમના 2 ટુકડા થઈ ગયેલા જીવનને આજે ફરીથી એક કરવામાં સફળ મળી છે.